ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢમાં પ્રથમ વખત 3 ગ્રીન કોરિડોર સાથે હૃદય સહિત 6 અંગોનું દાન. આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થતા આ વર્ષે કેરીનો પાક સારો આવવાની સંભાવના.
ઝોનને લઈને રાજકારણ ગરમાયું. અને રાજકોટથી 2 બાઇકની ચોરી કરનાર ઇસમ જૂનાગઢમાં પકડાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં પ્રથમ વખત 3 ગ્રીન કોરિડોર સાથે હૃદય સહિત 6 અંગોનું દાન કરાયું હતું. જૂનાગઢના એક પરિવારે પોતાના એક પરિવારજનને તો ગુમાવ્યું, પરંતુ અન્ય 7 લોકોના જીવમાં જીવ પુરાવ્યો છે. એક સાથે 6 અંગોનું દાન કરવામાં આવતા અન્ય લોકોને પણ જીવન દાન મળશે. ઝાંઝરડા રોડના રહેવાસી 43 વર્ષીય શીલાબેન ઝાંઝરિયાને રવિવારે સવારે અચાનક જ ચક્કર આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. આ સાથે MRI અને CT સ્કેન કર્યા બાદ ખ્યાલ આવ્યો કે તેમને મગજના પાછળના ભાગમાં પેરાલિસિસનો એટેક આવેલો છે, જેથી રિબર્થ હોસ્પિટલના આકાશ પટોડિયા દ્વારા અન્ય સર્જનોની મદદથી તપાસ કરી અને મહિલાને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રકારની પરિસ્થિતિમાં દર્દીનું મગજ શરૂ હોય છે. વેન્ટિલેટર દ્વારા ફેફસામાં શ્વાસ લેવાનું શરૂ કરાયું હતું અને આ પ્રકારની પરિસ્થિતિમાં અંગોનું દાન કરી શકાય છે. તેથી આ સમજાવટમાં તેમના પરિવારજનોએ હા કહેતા તેમના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શીલાબેનના ફેફસા, હૃદય, આંખ, કિડની, લીવર સહિતના અંગોનું દાન કરાયું છે. જૂનાગઢથી ગ્રીન કોરિડોર થકી આ તમામ અંગોને કેશોદ એરપોર્ટથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. ફેફસા સિમ્સ હોસ્પિટલ અમદાવાદ, હૃદય U.N. મહેતા હોસ્પિટલ અમદાવાદ અને બંને કિડની અને લીવર બાય રોડ અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. પહેલી વખત હૃદયનું ડોનેશન જૂનાગઢથી કરવામાં આવ્યું હતું. ASP હર્ષ શર્માએ જણાવ્યું હતું કે ગ્રીન કોરિડોર દ્વારા અંગોને સુરક્ષિત રીતે લઈ જવા માટે પોલીસનો પૂરતો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 80 પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા. છે એનું નામ શીલાબેન ચાચડિયા, જે એને પેરાલિસનો હુમલો આવ્યો હતો ડૉક્ટર આકાશ પટોડિયાની. તો સાહેબે મને જાણ કરી કે આવી રીતે બન્યું છે, શું કરવું. એટલે સાહેબે મેં કીધું કે આવી રીતે અંગ બધા એના ચાલુ છે, તો આપણે એને ડોનેટ કરવા હોય. તો સાહેબે મને જાણ કરી. એટલે મેં પરિવાર માટે પૂછ્યું, બધું પરિવાર માટે બધા સહમત થઈ ગયા. એટલે મેં સાહેબને તરત કીધું, ભાઈ તમે તમારી પ્રોસેસ ચાલુ કરી દો. 7 વ્યક્તિમાં મેં તો મારી પત્ની નથી ગુમાવી, પણ 7 વ્યક્તિની અંદર તો એ હશે જ, ગમે ત્યાં ભલે ગમે એના. મૃતક છે અમારા ભાભી થાય છે અને જે તે સમયમાં ઘરે હતા ત્યારે જ પેરાલાઇઝનો એટેક આવી ગયો હતો. ત્યાર પછી અમે રિબર્થ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા. પછી સાહેબે એની ટ્રીટમેન્ટ બધી ચાલુ કરી દીધી. પછી MRI બધું કમ્પ્લીટ થયું. ત્યાર પછી અમને બધી વાત કરી સાહેબે કે આવી રીતે છે પ્રોબ્લેમ અને કોઈ ચાન્સ છે નહીં ઓપરેશન કરાવ્યા છતાં પણ. પછી અમે બહાર નીકળીને પછી ફેમિલીમાં બેઠા હતા ત્યારે બધી વાત થઈ કે આવી રીતે ઓર્ગન બધા ડોનેટ કરીએ તો કેમ, એના કરતાં 7 જિંદગી બીજી બચતી હોય તો આપણને શું વાંધો એમ. તો બધા એગ્રી થઈ ગયા અને આ રીતે બધું નક્કી કર્યું કે બધાને ઓર્ગન ડોનેટ કરી શકીએ તો કેમ. પછી સરે અમને કીધું બધું, પટોડિયા સાહેબે, કે આ રીતે કરી શકો એમ. પછી એને એની પ્રોસિજર ચાલુ કરી દીધી અને બધું ઓકે થઈ ગયું. મૃતક છે એ રિલેશનમાં મારા ભાભી થાય છે અને એની ઉંમર 43 વર્ષ છે. હવે આમ જોઈએ તો લોકો અંગ ડોનેશન કરવાથી ડરતા હોય છે આપણી હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે. પરંતુ જો આવી પરિસ્થિતિ આવે અને આપણે અંગ ડોનેટ કરવાનો ચાન્સ મળે તો ખરેખર કરવા જોઈએ, કારણ કે એનાથી 7 બીજા અન્ય લોકોને જેને ખરેખર જરૂર છે એને પણ નવું જીવન મળી શકે. એટલે ખાસ તો લોકોમાં પ્રેરણા મળે અને એનાથી અવેર થાય કે ભાઈ અંગ ડોનેશન કરવું જોઈએ. પરિવાર માટે આ જોઈએ તો એક તો અમારા માટે દુઃખની ઘડી કહેવાય, પરંતુ ગર્વની વાત એ છે કે પરિવાર બધા એગ્રી થઈ ગયા કે ના ભાઈ આ એક સારી વાત કહેવાય કે અંગ ડોનેશનથી બીજા કોઈને વ્યક્તિને જીવન મળતું હોય તો આપવું જોઈએ. અને પરિવારે બધું એક સાથે જ એગ્રી થઈ ગયું કે ના ના આ વસ્તુ આ નિર્ણય સારો છે એમ. અમારે ત્યાં અત્યારે એક દર્દી છે કે શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા, 43 વર્ષ એમની ઉંમર છે અને હરિઓમનગરના રહેવાસી છે. અત્યારે રવિવારે સવારે એમને ઇમરજન્સી કન્ડિશનમાં ઘરે ચક્કર આવીને બેભાન થતાં અહીંયા લઈ આવવામાં આવ્યા હતા.
આવ્યા ત્યારે એમની કન્ડિશન ખરાબ હોવાથી તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર ઉપર એમને લીધા હતા. વેન્ટિલેટર ઉપર લીધા પછી એમને સીટી સ્કેન ને MRI કર્યા પછી એમને ખ્યાલ પડ્યો કે એમને પોસ્ટિયર સર્ક્યુલેશન એટલે મગજના પાછળના ભાગમાં ખૂબ જ મોટો પેરાલિસિસ છે, જેના પછી એમને કન્ડિશન છે ધીમે ધીમે બગડતી ગઈ. ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન બધા લોકોનો આપણે ઓપિનિયન લીધેલા અને ગઈકાલે સાંજે 7 વાગે એમની કન્ડિશન વધારે બગડતા મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો બંધ થઈ ગયો કે જેને અમારી કન્ડિશનમાં બ્રેન સ્ટેમ ડેથ કહેવાય છે. એ થયા પછી અમને એમના રિલેટિવને ઓપ્શન આપ્યો કે આવી કન્ડિશન કે જેમાં હૃદય ચાલુ છે, વેન્ટિલેટરથી ફેફસામાં શ્વાસ લે છે પણ મગજ બંધ છે, આ કન્ડિશનમાં ઓર્ગન ડોનેશન કરી શકાય. તો શીલાબેનના ખુદના સગા ભાઈએ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમુક ટાઈમ પહેલાં કરાવેલું હતું. એમના મધરે જ એમને કિડની ડોનેટ કરેલી હતી એટલે એ લોકોને આ બધા વિશે આઈડિયા હતો એટલે એમને તરત જ કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવું છે. બરાબર, અમે શીલાબેનને બચાવી ન શકીએ તો બીજા 7 દર્દીઓને અમારી બચાવવાની ઈચ્છા છે. એટલે ફેમિલી પહેલેથી સેલ્ફ મોટિવેટેડ હતી એટલે અમારું કામ ઘણું ઇઝી થયું. રાતે 1 વાગે બીજી વખત અમે 4 ડૉક્ટરની પેનલે ટેસ્ટિંગ કર્યું અને એમને લેબલ કર્યા કે હવે બ્રેન સ્ટેમ ડેથ છે, બ્રેનના ફંક્શન 0 છે. પછી અમે નોટો ને સોટો જે ગવર્મેન્ટ એજન્સી છે ને આપણે જાણ કરી, ઓર્ગન ડોનેશનની પ્રોસેસ આખી ચાલુ કરી. આખી રાતે બધી પ્રોસેસ ચાલી અને બધા રેસિપિયન્ટ છે એ સામે અત્યારે મળી ગયા છે. અત્યારે ડૉક્ટરોની ટીમ બધી આવી ગઈ છે. બરાબર, અમદાવાદથી બધી ટીમો આવી છે અને અત્યારે પ્રોસેસ હમણાં ચાલુ કરે છે ઓપરેશનની, ઓર્ગન રિટ્રાઈવ કરવાની. તો એમના જે છે હૃદય છે એ જવાનું છે સિમ્સ હોસ્પિટલ અમદાવાદ, ફેફસા છે એ ફેફસા છે એ સિમ્સ હોસ્પિટલ અમદાવાદ જવાના છે, હૃદય છે એ UN મહેતા હોસ્પિટલ જવાનું છે અને કિડની અને લીવર એ IKD હોસ્પિટલ જવાના છે. આ બધા અવયવોને લઈ જવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. અમારી હોસ્પિટલે સતત 3જી વખત આ હોસ્પિટલથી ઓર્ગન ડોનેશન લાસ્ટ 3 યરથી થઈ રહ્યું છે. આ 3જી વખત ઓર્ગન ડોનેશન થાય છે. આની પહેલાંની વખતે પણ ગ્રીન કોરિડોર અરેન્જમેન્ટ કરીને આપણે અવયવોને બીજા જગ્યાએ જે પહોંચાડવાના હતા ત્યાં પહોંચાડ્યા હતા. એટલા માટે અત્યારે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થાય છે કે 3 ગ્રીન કોરિડોર કરે છે અને ફર્સ્ટ ટાઈમ છે હાર્ટનું ડોનેશન છે જુનાગઢથી થઈ રહ્યું છે. અવયવ ફેફસા અને હૃદય આ બંને છે ખૂબ જ ટૂંકા ટાઈમની અંદર આપણે એને પહોંચાડવા પડે છે બીજા રેસિપિયન્ટ સુધી. ત્યાં સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને વાયા ફ્લાઇટ લઈ જવામાં આવે છે. એટલે સૌથી પહેલાં છે એ હૃદય છે એ અહીંથી જશે, પહેલાં અરાઉન્ડ 2 વાગ્યા અરાઉન્ડ હૃદય જશે. એ જુનાગઢ ઝાંઝડા ચોકડીથી સ્ટાર્ટ કરી અને એ જશે કેશોદ એરપોર્ટને, ત્યાંથી ફ્લાઇટથી અમદાવાદ જશે. એના પછી સેકન્ડ બંને ફેફસા જશે સેમ કેશોદ એરપોર્ટથી અમદાવાદ જશે. એના પછી બંને કિડની અને લીવર એ બાય રોડ એ જશે અહીંથી ગ્રીન કોરિડોર સાથે અમદાવાદ સુધી. બરાબર, અને આંખ છે એ ચક્ષુદાનને જે લોકો કરતા હોય છે એમની પાસે જશે. એટલા માટે એટલે 7 દર્દીઓને નવા અવયવો મળશે અને આ 30+ના સેલિબ્રેશન ઉપર નવી જિંદગી મળશે. એટલે બેન છે એના કુટુંબને અમે ખૂબ ખૂબ આભારી છીએ. જુનાગઢ તંત્ર, પ્રશાસન તથા પોલીસને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જેના સહયોગથી આ કામ સફળ થઈ શકે. એના વગર આ કામ પોસિબલ નથી. તો બધાનો સહયોગથી આ કામ થવા જઈ રહ્યું છે અને બીજા 7 લોકોને નવી જિંદગી મળશે. मैं जूनागढ़ में ASP हूँ और आज यहाँ पे ग्रीन कॉरिडोर प्रोजेक्ट के लिए हम यहाँ पे आए हुए हैं. ऑलमोस्ट 80 का स्टाफ लगा हुआ है. रीबर्थ हॉस्पिटल से केशोद एयरपोर्ट तक कई ऑर्गन्स जाएंगे तो 3 शिफ्ट के अंदर 1 से 2, 2 से 3 और 3 से 4 ताकि समय से वो ऑर्गन्स जिनको जरूरत है मिल सके. इसके लिए पुलिस ने आज यहाँ बंदोबस्त लगाया हुआ है और अभी ये रीबर्थ हॉस्पिटल से केशोद एयरपोर्ट जाएगा. इसके लिए 80 पुलिस यहाँ पे मौजूद है और ग्रीन कॉरिडोर सफल हो सके इसके लिए हम काम कर रहे हैं. 31 ને લઈને પર્યટન સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામી છે. જૂનાગઢના ઐતિહાસિક સ્થળોની દરરોજ મોટી સંખ્યામાં પર્યટકો મુલાકાત લઈ રહ્યા છે. જૂનાગઢ એક દત્ત અને દાતારની ભૂમિ છે. આ સાથે જ પ્રવાસન નગરી પણ છે. અહીં અનેક ફરવાલાયક સ્થળો અને ઐતિહાસિક વારસાઓ આવેલા છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન દેશભરમાંથી મુલાકાતીઓ આવે છે. 31 ને લઈને ઉપરકોટ ખાતે પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રિનોવેશન થયા બાદ ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સતત મુલાકાતીઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર પ્રવાસીઓને નવી અને સારી સુવિધાઓ મળી રહે તે માટે મેનેજમેન્ટ દ્વારા પણ અનેકવિધ સ્ટોલ ઉપરકોટ ખાતે શરૂ કરવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક વારસો નિહાળીને પ્રવાસીઓ પણ અભિભૂત બન્યા હતા. ઉપરકોટના નવા ક્લેવરની પણ પ્રશંસા કરી હતી. सर्दियों सीजन ચાલી રહી છે. લોકો ઠંડી બહુ સારી માણી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે, ફરી રહ્યા છે. એમાં જે ઉપરકોટ છે એ લોકોની પ્રાયોરિટી લિસ્ટમાં ઉપર જઈ રહ્યો છે. ધીમે ધીમે લોકો બહુ માણી રહ્યા છે. અત્યારે આ સીઝન છે નાતાલનો, એક મિની વેકેશન કહી શકાય. ત્યારે ફક્ત ગુજરાત કે ઇન્ડિયા નહીં પણ ફોરેન ટુરિસ્ટ પણ બહુ સારા માત્રામાં અહીંયા જોવા મળી રહ્યા છે. એક ઓવરઓલ સર્કિટ ડેવલપ થઈ ગઈ છે. સોમનાથ આવી ગયું, સાસણગીર આવી ગયું, જુનાગઢ આવી ગયું અને જુનાગઢમાં ઉપરકોટ જે છે એ લોકોના માઇન્ડમાં ઇન્ટરેસ્ટમાં સૌ બહુ વધારે ઉપર
થવા લાગ્યું છે. બીજી વાત કરું, જેમ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અમે 4 નવા લીધા હતા થોડા મહિના પહેલા, એ પણ અમને ઓછા પડ્યા, તો હવે 4 ની 6 થઈ ગયા છે. હવે 6 વ્હીકલ્સ અવેલેબલ છે. સોવેનિયર્સમાં પણ બાંધણી વગેરે અવેલેબલ છે. એક નવી સોવેનિયર શોપ પણ અમે જલ્દી ઓપન કરવાના છીએ લોકો માટે. ફૂડ્સ એન્ડ બેવરેજમાં બહુ સારા ઓપ્શન્સ મળી રહ્યા છે. ओवरऑल જોઈએ तो धीमे धीमे आकर्षण बहुत सारू होते जाए છે टूरिस्ट માટે. मैं महाराष्ट्र कल्याण से आया हूँ. आज सुबह ही मैं जूनागढ़ पहुंचा हूँ और मैं अभी जूनागढ़ और उसके आजू बाजू का एरिया आज घूमूंगा. कल मैं शासन गिर सफारी जंगल सफारी में जाऊंगा और परसों गिरिस्तान गुरु दत्तात्रेय के दर्शन के लिए जाने का हमारा विचार है. तो आज मैं पहली बार सुबह घूमने को निकले हमारे पूरी फैमिली के साथ. तो हम ऊपरकोट में आए हैं और ऊपरकोट में अभी बहुत अच्छे तरह से बढ़िया तरीके से रिनोवेशन का काम हुआ है, कुछ काम चल रहा है और यहाँ से गिरनार की भव्य पहाड़ियों के दर्शन एकदम मनमोहक है. सुविधाएं काफी अच्छी है. अभी जगह जगह पे वॉशरूम की व्यवस्थाएं की हुई है. अच्छा चलने के लिए अच्छे रास्ते बनाए हुए हैं. रिनोवेशन का काम बहुत अच्छा है. गार्डन्स है, कैफेटेरिया वगैरह है, तो बच्चों के लिए सबके लिए बहुत बढ़िया सुविधा है. अभी ત્યારે હાલ હું આવી છું તો ઘણું બધું બદલાઈ ગયું છે. બહુ સરસ છે. અત્યારે ફેસિલિટી અમને બહુ જ આપી છે એ લોકોએ. કેવી સુવિધા લાગી છે? બહુ સારી લાગી છે. અમને પગમાં બહુ દુખાવો હતો, પગમાં સોજો હતો, બધું હતું, અમે ચાલી શકતા નતા, પણ આ ગાડીના માધ્યમથી અમને બહુ જ સરસ આનંદ થયો. બધું ફરવા મળ્યું. અમે જોઈ પેલી વાવ જોઈ, અડીખડીની વાવ જોઈ, પેલું બીજી 2 વાવ હતી ને એ જોઈ, નવગણ કૂવો જોયું. આંબામાં મૂર આવવાની પ્રક્રિયા શરૂ થતા આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આંબાના બગીચા ધારકો દ્વારા પણ કેરી વહેલી આવશે તેવી આશા રખાઈ રહી છે. જૂનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે. આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે, એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો, જેને કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું હતું. ત્યારે આ વખતે આંબામાં મૂર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા, ભેસાણ અને સાસણ, તાલાળા, ગીર સહિતના આંબાના બગીચામાં ખૂબ જ સારી રીતે મોર આવી ગયા છે. બગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર આવતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ ડાળીમાં 5 મોર આવ્યા છે અને ઘટાદાર મોર આવી જતા તેનું બંધારણ પર સારું થવા લાગ્યું છે. ઘણા આંબામાં ખાખડી એટલે કે નાની નાની કેરીઓ પણ આવી ચૂકી છે અને ઉત્પાદન પણ ગત વર્ષ કરતા 30 થી 35% જેટલું વધારે રહેશે તેવી આશા સેવાઈ રહી છે. આમ આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળી રહેશે. સારું વળતર મળે તેવી સંભાવના હાલ ખેડૂતો સેવી રહ્યા છે. મારે અહીંયા માલંકા ગામની અંદર મારે 1000 થી વધુ આંબા છે, જમીન છે. મારે અત્યારે મારે 2 મહિના અગાઉ મારે કેરીનો મોર આવેલ છે, કેમ કે 2 મહિના અગાઉ કેરીનો મોર ક્યાંય આવે નહીં અને મારે ત્યાં ખાખરી પણ બંધાઈ ગઈ છે. પણ કુદરતી હિસાબે આજ વાતાવરણ બહુ સારું છે અને કોઈ જે અમારે કોઈ જો અત્યારે કોઈ જાતની જીવજંતુ કોઈ વસ્તુ અને કેરીમાં અમારે અત્યારે મોર આવતું નથી, કેમ કે આંબા ચોખ્ખા છે, મોરે ચોખ્ખા નથી. અમે કોઈ એમાં દવા વાપરતા. અમને ગયા વર્ષ કરતાં પણ 30-35% અમને વધારો અમને લાગે છે આંબામાં આવકનો. કેમ કે જે પહેલાં જે અમારા આંબાના મોર આવતા હતા એક ડાળખો અમારા આંબામાં આવતો હતો, એની જગ્યાએ અમારા આંબાની અત્યારે એક આંબામાં 5 ડાળખા અમારા આંબામાં આવ્યા છે અને આંબા સારા ફૂટ્યા છે અને સારી એવી અમને આવક પણ છે. અને વાતાવરણ જે એવું છે આજ ફેરે આટલું ઠંડુ વાતાવરણ છે કે રાતના 12 વાગ્યા પછી પણ અમારે નીકળતું નથી, એટલી ઠંડી અહીં પડે છે અમારે સાસણ ગીરની અંદર. અને બીજું અમને કેરી અમારે જે અત્યારે ખાખરી પણ બંધાઈ ગઈ છે. અમે ખાખરી અત્યારે મારે સમજો ને કે મારે 2 મહિના અગાઉ કેરી માર્કેટમાં આવી જશે અને મને ભાવે સારા મળવાના પાત્ર છે આજ ફેરે ગયા વર્ષ કરતાં. અત્યારની હાલની પરિસ્થિતિ જોઈએ તો ગત વર્ષની કમ્પેરમાં આ વખતે સારું હોય એવું લાગે છે. અત્યારે મોટાભાગના જે આંબાવાડિયા છે એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જે કંઈ પોકેટ છે, જૂનાગઢનો ભેસાણ, વંથલી થોડુંક હજી નબળું છે, પણ તાલાળા, ધારી આ બધા પોકેટની અંદર અત્યારે ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. લગભગ 8-10 દિવસથી ફ્લાવરિંગ નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને મોટાભાગની જે સૂટ હોય એ દરેક સૂટની અંદર ફ્લાવર હોય એવું દેખાય છે. એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ફ્લાવરિંગ છે એ ખૂબ સારું આવશે. હજી આગળ એના ઘણા બધા પ્રશ્નો, સમસ્યાઓ છે, પણ વાતાવરણની જો વાત કરીએ
તો અત્યારનું જે વાતાવરણ છે એમાં ખાસ કરીને જે ટેમ્પરેચર છે એ અત્યારે ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે. નો ડાઉટ અત્યારે 2-3 દિવસથી થોડું વાદળાનો પ્રશ્ન છે એ નીકળી જાય અને ફરીથી પાછું ટેમ્પરેચર છે એ ઓપ્ટિમાઇઝેશન ઉપર આવી જાય તો ફ્લાવરિંગ નીકળવા માટેનું જે કન્ડિશન છે એ ખૂબ સારી છે. બીજું આ વખતે વધારે સારું હોવા પાછળના પણ અમુક કારણો છે. એક તો દર વર્ષે ઓક્ટોબરની અંદર જે કોપરી કહેવાય નવી કૂપળ જે કે હોય એટલે કે જે જૂની સૂટ છે એ બધી સૂટ છે ફૂટી જતી હોય. એટલે સામાન્ય રીતે દર વર્ષે અમે સર્વે કરીએ એટલે 40%, 50%, 60% કે 70% સુધીની જે કોપરી છે આવતી હોય એ કોપરી આ વખતે માંડ 5 થી 10% જ આવેલી છે મોટાભાગના વિસ્તારમાં. એનો અર્થ એમ થાય કે જે સૂટ છે એ બધી સૂટ છે વર્જિન હોય અને એ સૂટ મેચ્યોર થઈ ગઈ અને અત્યારે આ બધી સૂટ છે ડિસેમ્બરમાં નીકળવા માટે તૈયાર થઈ ગઈ છે. એટલે ઓવરઓલ જે ફ્લાવરિંગનું જે પિક્ચર છે એ ખૂબ સરસ છે. આના પછીનો જે ફેઝ આવશે એ ફ્રૂટ સેટિંગનો ફેઝ આવશે. ત્યારે વાતાવરણની પરિસ્થિતિ શું થાય એના ઉપર ડિપેન્ડ રહીએ. ખેડૂતોને અત્યારને આ તકે ખાસ સલાહ એ છે કે કોઈ બિનજરૂરી પાણી અત્યારે જરૂર ન હોય તો ન પાય. ઘણા ખેડૂતો અત્યારે પાણી પાય છે એના કારણે થોડી મુશ્કેલી ઊભી થવાની શક્યતાઓ રહે. એટલે પાણીની અત્યારે મિત્રો જરૂર નથી. હા, બહુ ડ્રેનેજવાળા વિસ્તાર હોય કે જે પાણીનો નિતાર ખૂબ સારો હોય ને આંબાની અંદર લાંઘો દેખાતો હોય તો જ એક હળવું પાણી પાય જેને ધક્કાનું પાણી કહી શકાય. આ સિવાય રોગજીવાતની અંદર કોઈ પણ પ્રકારનું એને જો દેખાય તો તાત્કાલિક એના પગલાં ભરે. તો એમાં અત્યારની પરિસ્થિતિમાં કાંઈ છે નહીં, છતાં પણ ઘણી જગ્યાએથી મધ્યાની ફરિયાદ આવે છે. તો મધ્યો હોય તો એને તાત્કાલિક ઇમિડા છે એનો સ્પ્રે કરી દેવો. ઇમિડા જે 10 લીટરમાં 7 ml પ્રમાણે સ્પ્રે કરવો. અને ઘણી વખત એવું હોય કે અત્યારે મધ્યો નથી પણ જ્યારે ટેમ્પરેચર આવશે ત્યારે મધ્યો આવશે. તો મિત્રો અત્યારે જે આંબાનું થડ છે એને તમે ચેક કરો, એની તિરાડો છે એમાં જુઓ અને એની અંદર જો મધ્યો હોય, જો એની ફેમિલી ત્યાં દેખાય તો થડ છે એ આખું પલાળી દો તો એનાથી મધ્યાનો છે એ કંટ્રોલ થઈ જશે. જુનાગઢ વાચન વલણ સંસ્થા દ્વારા હેડક્વાર્ટર ખાતે પુસ્તક પરિચય મણકાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજના સમયમાં બાળકો મોબાઈલથી દૂર રહીને પુસ્તક વાંચતા થાય અને સારું જ્ઞાન પ્રાપ્ત કરે તેને લઈને શહેરમાં વાચન વલણ સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. પ્રથમ મણકામાં કવિ કુલગુરુ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલા જે પુસ્તકનો જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન મુજબ હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શહેરીજનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જર્મન કવિ અભિજ્ઞાન શાકુંતલ પુસ્તક માથે લઈ અને નાચ્યા હતા. એ પુસ્તકનો જ શુભારંભ થયો હતો જેનો નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જૂનાગઢમાં વાચન વલોણું એક એવી સંસ્થા છે કે જે યુવાનો અને બાળકો મોબાઈલથી દૂર રહીને પુસ્તક વાંચતા થાય. એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાંનો આજે એક પ્રવૃત્તિનો શુભારંભ કરવામાં આવ્યો. એ છે પુસ્તક પરિચય એટલે કે બુક ટોક. આજે પ્રથમ મણકો હતો અને પ્રથમ મણકામાં પુસ્તક પરિચય હતું કવિ કુલગુરુ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલ. મિત્રો, આ પુસ્તકની પસંદગી એટલા માટે કરવામાં આવી કે હું એમ માનું છું કે પુસ્તક પરિચયનું આ મંગલાચરણ કહી શકાય. અહીંયા હેડક્વાર્ટરના હોલમાં જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદભાઈ મહેતા સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ ગયો. જુનાગઢના નગરજનો મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે જર્મન કવિ ગેટે એ પુસ્તક આ અભિજ્ઞાન શાકુંતલનો અનુવાદ વાંચીને પુસ્તક માથે મૂકીને જે નાચ્યા હતા એ પુસ્તકનું રસદર્શન આજે મારા દ્વારા થયું અને એ લોકોએ નગરજનોએ ભરપૂર એનો લાભ ઉઠાવ્યો. ફરી આ એક પછી એક મણકાઓ શરૂ રહેશે. મિત્રો, આપ સૌને વિનંતી છે કે પુસ્તક પ્રવૃત્તિના આ કોઈ પણ ભાગમાં આપ જોડાવ. અમે આપને નિમંત્રણ આપીએ છીએ. આપ સૌને નમસ્કાર. ગિરનાર રૂટ ઉપર પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત જુનાગઢના અખંડ રામધૂન મંડળની યાત્રા નીકળી હતી. ગિરનાર ક્ષેત્ર ફરતે પ્રદક્ષિણા કરી અને વિશ્વ શાંતિ અને જીવ માત્રના કલ્યાણના શુભ ઉદ્દેશ્ય સાથે અખંડ રામધૂન કીર્તન દિવસ રાત 24 કલાક ચાલુ રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અખંડ રામધૂન મંડળના તમામ સભ્યો શ્રી રામ જય રામના નાદ સાથે
2 બસ સાથે નીકળી પડ્યા હતા. આ મંડળ ભેસાણ રોડ ઉપર આવેલા મેંદપરા, રાણપુર, છોડવડી, બિલખા, ખડિયા, વિજાપુર સહિતના ગિરનારની ફરતે પ્રદક્ષિણા કરીને તમામ ગૌશાળાઓમાં ગૌમાતાને લાડુ, ખોળ, ઘાસ, ગાજર જેવા પૌષ્ટિક ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય પ્રેમબેક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન છેલ્લા 29 વર્ષથી જુનાગઢ ખાતે અંબિકા ચોક રાગા રોડ ઉપર ચાલે છે. સ્મરણ સાથે સેવાના શુભ ઉદ્દેશથી દર વર્ષે ધનારક અને મકર સંક્રાંતિના નિમિત્તે ગૌ સેવા માટે ગિરનાર પરિક્રમા, એમાં ચોકલી, મેંદપરા, રાણપુર, છોડવડી, બિલખા, પ્લાસવા, ખડિયા વગેરે ગૌશાળામાં સૌ રામનામ પ્રેમી ભાઈઓ બહેનો જોડાય છે અને ગાયોને ખોળ, કપાસિયા, લાડુ, ગાજર વિવિધ ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવે છે. અને અમારું અખંડ રામધૂન પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત સૌરાષ્ટ્રમાં 6 જગ્યાએ જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, મહુવા અને પોરબંદર ખાતે સતત 24 કલાક વિશ્વ શાંતિ અને જીવ માત્રના કલ્યાણના શુભ ઉદ્દેશથી ચાલે છે. અને આવા આ કળિયુગમાં હરિનામ સંકીર્તન સૌથી શ્રેષ્ઠ છે. તો આપની ચેનલના માધ્યમથી સૌ નામપ્રેમી ભાઈઓને બહેનોને વિનંતી કરીએ છીએ કે જ્યારે તમને સમય મળે ત્યારે અખંડ રામનામ સંકીર્તનમાં પધારો અને આવા શુભ કાર્યમાં સહકાર આપો. જય સિયારામ. અમે અલગ અલગ 11 ગૌશાળામાં અમે પુણ્યનું ભાથું આપવા માટે જઈએ છીએ. અલગ અલગ જગ્યાએ બિલખા, ખડિયા, વિસાવદર, અલગ અલગ ગૌશાળામાં ચોકલી, બધી મેંદપરા, બધી ગૌશાળામાં અમે લાડુ, કપાસિયા, ખોળ બધું ગાયોને ખવડાવવા માટે જઈએ છીએ. કેશોદના માંગરોળ રોડ પર ખાનગી ટ્રાવેલ્સ બસનો અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ ભાટ સિમરોલી પાસે બંધ ટ્રક પાછળ અથડાઈ પડી હતી. ટ્રાવેલ્સ માંગરોળ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજા થતા 108ની એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને કેશોદ અને માંગરોળ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. અકસ્માતની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હજારો વર્ષોના પ્રયત્નો પછી પણ વૈજ્ઞાનિકો મનુષ્ય શરીરની એક વસ્તુ છે જે બનાવી નથી શક્યા. એ છે રક્ત. રક્ત માટે એક મનુષ્ય બીજા મનુષ્ય પર આધારિત રહેવું જ પડે છે. તમે થેલેસેમિયાનું નામ સાંભળ્યું હશે કે જેમાં રક્તની ઉણપ થઈ જાય છે. આ થેલેસેમિયા સૌથી વધુ બાળકોમાં જોવા મળે છે. હા, આપણા જૂનાગઢમાં જ કેટલાય એવા બાળકો છે કે જેને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. તો આપણે હેલ્ધી છીએ એના માટે ભગવાનનો આભાર આપણે ચોક્કસથી માનવો જોઈએ. અને એ ખાલી શબ્દોમાં નહીં, આપણા વર્તનમાં પણ હોવો જોઈએ. અને એ વર્તનમાં કેવી રીતે આવશે? થેલેસેમિયા પીડિત બાળકોને મદદ કરીને. પ્લીઝ મને બ્લડ આપો. મારે બ્લડની જરૂર છે. મારે બ્લડની જરૂર છે. પ્લીઝ મને લોહી આપો. મારા છોકરાને લોહીની જરૂર છે. પ્લીઝ મને બ્લડ આપો. મારે બ્લડની જરૂર છે. મારે બ્લડની જરૂર છે. મને બ્લડ આપો. મહેરબાની કરીને મારા છોકરાને થેલેસેમિયા છે તે માટેની જરૂરત છે.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ઇકોઝોનને લઈને રાજકારણ ગરમાયું છે અને વિસાવદર બેઠકના બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે ગજગ્રાહ શરૂ થયો છે. હર્ષદ રીબડિયા ઉપર ભૂપત ભાયાણીએ પ્રહાર કર્યા હતા. આપ દ્વારા યોજાયેલી ખેડૂત સભામાં હર્ષદ રીબડિયા ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈને ભર શિયાળે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે ઇકોઝોનને લઈને ખેડૂતોના ખંભે રાજકારણ કરે છે. 2016 થી ઇકોઝોન છે ત્યારે કેમ વિરોધ ન કર્યો અને હવે કૂદી પડ્યા છે. છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. હાઈકોર્ટમાં પિટિશનને કારણે ચૂંટણી થઈ શકતી નથી. જો ખેડૂતો પ્રત્યે એટલી જ ચિંતા હોય તો પિટિશન કેમ પરત ખેંચતા નથી, તેમ પણ ભાયાણીએ જણાવ્યું હતું. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે હર્ષદ રીબડિયા સાથે કોઈ મતભેદ નથી, પરંતુ આ વિસ્તારના વિકાસને તેઓએ અટકાવ્યો છે. હમણાં છેલ્લા ઘણા દિવસોથી અમારા વિસ્તારમાં ઇકોઝોનના મુદ્દે, ખેડૂતોના હિતના મુદ્દે અને સરકારને અને ભારતીય જનતા પાર્ટીને એમ કેમ પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે. તો એવા લોકોને હું પૂછવા માંગુ છું કે મિત્રો, ઇકોઝોન તો 2016થી લાગુ છે. 300 કરતાં પણ વધુ ગામો 2016થી ઇકોઝોનમાં આવે છે. નવી ગાઈડલાઈન મુજબ 196 ગામમાં ઇકોઝોન લાગુ થયો છે. તો એમાં ખેડૂતોને શું તકલીફ પડવાની છે, ખેડૂતોને કેવી રીતે હેરાનગતિ સહન કરવાની છે, એના વિશે કોઈ માહિતી આપતું નથી. પણ તમારી જમીન વહી જશે, અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિઓ આવીને જમીન લઈ લેશે અને પછી તમને વોચમેનમાં રાખશે. આવી વાતો કરીને લોકોને ભ્રમિત કરવામાં આવે છે. ઇકોઝોનનો મુદ્દો માત્ર ને માત્ર
રાજકીય મુદ્દો બની ન જાય અને ખેડૂતનું યેન કેન પ્રકારે ક્યાંય અહિત ન થાય એવી વાત કરવી જોઈએ, નહીં કે ઇકોઝોનના મુદ્દે અને ખેડૂતોના ખભે રાજકીય રોટલા શેકવાની વાત કરવી જોઈએ. ઇકોઝોનના મુદ્દે મારી દ્રષ્ટિએ ખેડૂતોને યોગ્ય જાણકારી આપવાની જરૂર છે, યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે અને પોલિટિકલ મુદ્દો બની ન જાય અને ભવિષ્યમાં આપણા વિસ્તારનું અને ખેડૂતોનું હિત ન જોખમાય એવી વાત કોઈ પણ આગેવાનોએ આજે નહીં તો કાલે કરવી જ પડશે. ઇકોઝોનના મુદ્દે હાલ નીકળી પડેલા જે નેતાઓ, એ નેતાઓને હું પૂછવા માંગુ છું કે ખેડૂતોની એટલી બધી ચિંતા હોય, વિસ્તારની એટલી બધી ચિંતા હોય, તો વિસાવદર વિધાનસભાને મસ્ત મોટું નુકસાન અમુક લોકોની ભૂલના કારણે થયું છે. પ્રતિનિધિત્વથી વિહોણો વિસ્તારને રાખવામાં આવ્યો છે. તો એવા લોકોને હું પૂછવા માંગુ છું કે તમારી અંદર રાજકીય ખેલદિલી કેમ નથી? તમે ખેડૂતોના ખંભે બંદૂક રાખીને કેમ ફોડો છો? ખેડૂતની છાતી ઉપર પગ મૂકીને તમે કેમ પોતાના રાજકીય રોટલા શેકો છો? ખેડૂતોની વચ્ચે આવીને સાચી વાત કરવી જોઈએ. આજે એટલી બધી ખેડૂતોની ચિંતા હોય તો વિસ્તારને બાનમાં લીધો છે આશરે 1 વર્ષથી, અને 1 વર્ષમાં આપણા વિસ્તારને જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કોણ કરશે? કાયદાકીય ગૂંચવાડો ઊભો કરી અને બિનજરૂરી પિટિશન દાખલ કરી અને પક્ષના મોવડી મંડળે પણ વિનંતી કરેલી હોય, તમામ નજીકના કાર્યકર્તાઓએ ગ્રુપે વિનંતી કરેલો છતાં પણ કોઈની વાત માની નહીં અને પિટિશન પરત ન ખેંચીને વિસ્તારને જે અન્યાય થયો છે, વિસ્તારને પ્રતિનિધિત્વથી વિહોણો રાખેલ છે, તો એ એમની ખરેખર મારી દ્રષ્ટિએ રાજકીય ખેલદિલી ઘટી છે. રાજકીય ખેલદિલીથી એમણે આગળ આવી અને પિટિશન પરત ખેંચી અને ચૂંટણીનો રસ્તો સાફ થાય એવું એમણે જ આગળ આવીને કરવું જોઈએ, કેમ કે આ વિસ્તારે એમને 2 વખત ધારાસભ્ય તરીકે પદ આપ્યું છે કે એમનો ઝુકાવ હવે અન્ય પાર્ટી તરફ વળ્યો હોય એવું જનતાને લાગે છે અને મને પણ લાગે છે. પાર્ટીનું મોવડી મંડળ બધું જોવે છે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, તો મોવડી મંડળને જે યોગ્ય લાગશે એવો નિર્ણય મોવડી મંડળ જ કરશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર અઠવાડિયે મંદિરમાં સેવા કાર્ય કરાશે. વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર સેવા વિભાગ દ્વારા સાપ્તાહિક સેવા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં હવે જુનાગઢના વિવિધ મંદિરોમાં સાફ સફાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અક્ષર મંદિર, પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર તેમજ ખાખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં મંદિરની સાફ સફાઈ કરીને પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. હનુમંત યજ્ઞમાં સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહસેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, સત્સંગ પ્રમુખ નથુભાઈ આહિર, ગિરનાર પ્રખંડ મંત્રી હિરેનભાઈ પાંડે, હિરેન્દ્ર બાપુ સોલંકી, અશોકભાઈ, મહેન્દ્રભાઈ સોઢા સહિતના વિહિપના કાર્યકર્તાઓ જોડાયા હતા. દર ગુરુવાર સેવા સાપ્તાહિક દિન તરીકે ઉજવવામાં આવે છે. આજ રોજ પીટીએસ ગ્રાઉન્ડની પાસે, જેસી ફાટકની પાસે, જ્યાં ઓમકારેશ્વર મહાદેવ તેમજ ખાખી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, ત્યાં સાફ સફાઈ અભિયાનનો કાર્યક્રમ થયેલ હતો. તેમજ આગામી સમયમાં પણ હજી અમારું આ કાર્ય ચાલુ રહેશે. આજના આ સેવા યજ્ઞમાં અમારી સાથે સહસેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, સત્સંગ પ્રમુખ નથુભાઈ આહિર, ગિરનાર પ્રખંડ મંત્રી હિરેનભાઈ પાંડે, હિરેન્દ્ર બાપુ સોલંકી, અશોકભાઈ તેમજ અન્ય વિહિપના કાર્યકર્તા જોડાતા. આપ પણ અમારી સાથે આ સેવા યજ્ઞમાં જોડાઓ. આપ સૌ અમારી સાથે સહયોગી બનો અને આપણું આ કાર્ય ખૂબ જ આગળ દીપી ઉઠે અને અન્ય લોકો પણ આપણું આ સેવા યજ્ઞ જોઈ આપણી સાથે જોડાય એટલી સૌને વિનંતી સાથે અસ્તુ. ભારત માતા કી જય. 31st ને લઈને પોલીસે નશાનો વેપાર કરતા બુટલેગરો પકડવા પેટ્રોલિંગ હાથ ધર્યું છે. કેશોદ શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતા 26 વર્ષીય ઉત્સવ પરી વિજય પરી ગોસ્વામીને દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. અલગ અલગ 2 જગ્યા પરથી ઇંગ્લિશ દારૂના જથ્થા સામે કુલ 3 બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં ચાંદીગઢ પાટિયા નજીક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ 92 રૂપિયા 9200 સામે વિશાલદાસ અને લખમુખીમાં ખોડિયાતરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ઉત્સવ પરી વિજય પરી ગોસ્વામીને
આંબાવાડી ખાતેના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલ કારમાંથી ઇંગ્લિશ દારૂની 327 બોટલ, મોબાઈલ ફોન, કાર કુલ મળીને ₹3,43,000ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે આગામી 31 ડિસેમ્બરને લઈને સમગ્ર જિલ્લામાં દારૂ જુગારની બંદીને ડામવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કેશોદ પોલીસ દ્વારા બાતમીના આધારે અલગ અલગ 2 જગ્યાએથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપીને કુલ 3 બુટલેગરોના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન તેમજ દારૂ જુગારના જે કેસો કરવા માટેની જે પોલીસ અધિક્ષક શ્રી તેમજ રેન્જ આઈજી શ્રીની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ડ્રાઈવ ચાલી રહી છે. એના અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનમાં પણ 2 પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂના કબજાના કેસો થયેલા છે, જેમાં પ્રથમ કેસમાં એક હાઉસ રેડ છે, જેમાં વિશાલભાઈ માલદીભાઈ દાસા તેમજ લખુ ખીમાભાઈ કોડિયાતરની ધરપકડ કરવામાં આવેલી છે, જેઓની પાસે 92 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ જેની કિંમત ₹9,200 મળી આવેલ છે, જેમાં સપ્લાયર તરીકે ઉત્તમ વિજયભાઈ ગોસ્વામીને વોન્ટેડ બતાવી અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ બીજા કેસમાં એક 4 વોક્સવેગન ગાડી છે કે જેમાં ચોરખાનું પાછળની સીટમાં કરેલું હતું, જેમાં રોયલ સ્પેશિયલ વિસ્કી તેમજ જોન માર્ટિન પ્રીમિયમ વિસ્કીની કુલ 27 નંગ બોટલ તેમજ એક મોબાઈલ ફોન ₹10,000 તેમજ વોક્સવેગન કંપનીની ગાડી ₹3 લાખ એમ મળી કુલ ₹3,43,600નો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે, અને જેમાં આરોપી ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એમાં પ્રફુલ્લ લલિતભાઈ તન્ના કે જે આરોપી સપ્લાયર છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે. આ જે પૈકી વિશાલ દાસા છે જે 25 વર્ષની ઉંમરનો છે, તે લખુભાઈ ખીમાભાઈ કોડિયાતર 19 વર્ષના છે, તેમજ ઉત્સવ છે કે જે 26 વર્ષની ઉંમરના છે. જે ઉત્સવ છે એ કેટલી વાર પકડાયો હતો અને શું ધંધો? હા, અગાઉ ઉત્સવ વિરુદ્ધ અગાઉ 2 કેસ દાખલ થયેલા છે, જેમાં એક વંથલી અને એક પાટાળવામાં પણ ઇંગ્લિશ દારૂમાં એ પકડાયેલી હકીકત જાણવા મળેલી છે. હા, ઉત્સવમાં કંઈક એમણે લોનો અભ્યાસ કરી રહ્યો છે તેવી હકીકત જાણવા મળેલી છે. અને મારી તમામ યુવાધનને એક ખાસ અપીલ કે હાલમાં તમે જે અભ્યાસ કરો છો અથવા તમે કોઈ કાયદેસર વ્યવસાય કરો છો તો એમાં આપ ધ્યાન આપો, નહીં કે પ્રોહિબિશન જુગાર જેવી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાવ. આમાં તમારું કોઈ ભવિષ્ય નથી અને તમારા વાલીઓને પણ આમાં નુકસાની થશે. તો મારી ખાસ અપીલ છે કે આ જુગારની પ્રવૃત્તિથી આપ દૂર રહો. રાજકોટથી 2 બાઇકની ચોરી કરનાર ઇસમને પોલીસે પકડી પાડ્યો હતો. શહેરના દાતા રોડ પર રહેતા એજાજ હસન હિંગરોજાને વાહન ચોરી કરવા બદલ પોલીસે પકડી પાડ્યો હતો. આ શખ્સે રાજકોટથી 2 મોટરસાયકલની ચોરી કરીને જુનાગઢ ખાતે દાતા રોડ પર રહેણાંક મકાન ખાતે રાખેલ હોવાની બાતમીના આધારે પોલીસે 2 મોટરસાયકલ સાથે એજાજ હસનને પકડી પાડ્યો હતો. હાલ પકડાયેલા આરોપીને રાજકોટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એ ડિવિઝનના પીએસઆઈ YN સોલંકી સાથે પોલીસ સ્ટાફ જોડાયેલો હતો. ધોરાજીમાં નાફેડના અધિકારી મગફળી ખરીદીમાં મિલીભગત ચલાવતા હોવાના આક્ષેપો કરાયા છે. હાલ ખેડૂતોની મગફળી કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. મગફળી ખરીદીમાં નાફેડ અધિકારીઓનું મિલાપણું હોવાના ગંભીર આરોપો કરાયા છે. મગફળીની ખરીદી સહકારી મંડળી કરતી હોય છે અને જેમાં ખરાબ મગફળી પણ ધાબળી દેવામાં આવતી હોય છે. શિવાલિક કોર્પોરેશન નામના ગોડાઉનમાં એજન્સીના કર્મચારીએ ખરાબ મગફળી ખરીદી કરેલ તે પરત મોકલાતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે. જેવી છે કે આપણે જે કેમ્પસમાં ઊભા છીએ ત્યાં કાલે જે તે મંડળીનો માલ આવે તો સ્ટોરેજ થવા માટે થઈને સરકાર જે ખેડૂત લક્ષી ખરીદી કરે છે ટેકાના ભાવે એમનો માલ અહીંયા સ્ટોરેજ થવા માટે આવે છે. તો અહીંયા 2 લોટ રિજેક્ટ થયેલા હતા રૂલના હિસાબે. જે મંડળી વાળા એક્સેપ્ટ કર્યું કે અમારા કીધે ભૂલથી ચોરાઈ ગયો છે ટૂંકમાં ત્યાંથી અને અહીંયા આવી ગયો, અમે એક્સેપ્ટ કરી છીએ. એ લોકોએ અત્યાર સુધી 2-2.5 લાખ ગુણીની ખરીદી પણ કરેલ છે. એ લોકોએ સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે. ઓકે, હવે નાફેડના પ્રતિનિધિ જે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં નાફેડે જે એમના પ્રતિનિધિ મૂક્યા હોય એમનું નામ છે અરવિંદ ભાટી. તો એ અહીંયા 4:30 વાગ્યાની આસપાસ આવ્યા અને મને એવું કીધું કે તમે ગ્રુપની અંદર ફોટા કેમ નાખી દીધા, ગ્રુપમાં વિડીયો કેમ નાખી દીધો. હવે સારું કામ કરવામાં જો અમને નાફેડના પ્રતિનિધિ પ્રોત્સાહન આપવું જોઈએ અમને
કે ભાઈ સરસ સરસ કામ કર્યું તમે, એની બદલે અમને આવીને અહીંયા ધમકાવે કે ભાઈ હું કહું એમ નહીં કરો તો તમારી એજન્સી અમે ચેન્જ કરાવી નાખી. આશુતોષ શર્મા અમે બંને સાથે જ છીએ. આશુતોષ શર્મા આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે અમદાવાદ નાફેડ ઓફિસમાં, બરોબર. તો હવે આમાં અમારે કરવાનું શું? નાફેડના પ્રતિનિધિ છે અહીંયા, ખાસ કરીને આજે અરવિંદ ભાટી સર છે, એ મોસ્ટ ઓફ જગ્યાએથી લેબર કોન્ટ્રાક્ટર હોય, સર્વેયર હોય કે ગોડાઉનના ઓનર હોય, ગમે એની પાસેથી પૈસાની માંગણી કરે, તાક ધમકી આપે તમે આમ નહીં કરો તો હું ગોડાઉન કેન્સલ કરાવી નાખીશ. અમને સર્વેયરને એમ કહે કે હું કહું તો પાસ કરી દેવાની, હું કહું રિજેક્ટ કરી દેવાની, નકર હું તમારી એજન્સી ચેન્જ કરાવી નાખીશ. કાલે સાંજે આવું સરસ કામ કરવા છતાં પણ આજે મારી એજન્સી ચેન્જ કરાવી નાખી. જો સરસ કામ કરવા છતાં પણ આવી રીતના એજન્સી ચેન્જ કરાવી નાખે તો અહીંયા એજન્સીને મૂકવાનું કારણ જ શું? અમને એટલા માટે જ મૂકવામાં આવ્યા છે કે ખરાબ માલ આવતો હોય તો અમે એને ત્યાંથી અટકાવી શકીએ. હા, ખરાબ માલ પણ સામેલ કરવામાં આવે છે સાહેબ. ઉપલેટા તાલુકાના કલારિયા ગામના લોકો દ્વારા રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કલારિયા ગામ ભાગ સૈયદ કલારિયાના લોકોએ રસ્તા ઉપર બેસીને રસ્તો બનાવવાની માંગ કરી હતી. આ સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રસ્તો ખૂબ જ બિસ્માર થઈ ગયો હોવાથી ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે. વાહન પસાર થવાની સાથે નુકસાની વેઠવી પડે છે તેમ સમગ્ર ગ્રામજનોએ જણાવ્યું હતું. પાંખ તથા 3 કલાના લોકો અમે અહીંયા જૂના કલારીના પાટી અમારી માંગણી માટે જે મોજીરાથી લઈને ટીંબડી સુધીનો માર્ગ અતિ ખરાબ હાલતમાં છે. 108 ફોન કર્યો, ઇમરજન્સી કોઈ દવાખાને જવું હોય તો 108 ટાઈમે પહોંચી શકતી નથી. બાળકોને સ્કૂલે મોકલવામાં આવે છે તો સ્કૂલ ટાઈમે પુગાડવામાં બસ એસટી બસ સ્કૂલે ટાઈમે પુગાડતી નથી. બીજા નંબરમાં ખાસ કરીને ખેડૂતોએ પોતાની ખેત પેદાશનું કઈ માલ વેચવા માટે માલ સામાન લઈને માર્કેટિંગ યાર્ડે જવું હોય તો તે ટાઈમે પહોંચી શકતા નથી. આ રોડ મંજૂર થઈ ગયેલ છે. તંત્રને કહેવામાં આવે છે કે વહેલી તકે આનું વર્ક ઓર્ડર કાઢી કોન્ટ્રાક્ટરને આપી દે, કોન્ટ્રાક્ટરો વહેલી તકે આનું કામ ચાલુ કરે. મોજીરાથી લઈને ટીંબડી સુધીમાં અતિ ખરાબ હાલતમાં પોઝિશનમાં રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે. અમારી માંગણી એવી છે કે વહેલી તકે રોડ રસ્તો નવો બનાવવામાં આવે. જો 15 કે 20 દિવસ પછી આમ નહીં કરવામાં આવે તો ભાંખ તથા 3 કલારીના લોકો આ વખતે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરતા અટકાશે નહીં. અમારી માંગ એવી છે કે આ રસ્તો 4-5 વર્ષથી હાવ બિસ્માર હાલતમાં છે. એટલે હવે અમારે જો ક્યાંક ઉપલેટા ઇમરજન્સીમાં જવું હોય કે છોકરા ભણવા જાય તો બહુ મુશ્કેલી પડે છે. માટે નવો રોડ સત્વરે ચાલુ કરવા અમારી માંગ છે. અને જો આ માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે 10 થી 20 દિવસમાં ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા આંદોલન કરતા અટકાશું નહીં. આ રોડ સત્વરે નવો ચાલુ કરાવે, નવો બનાવે. આ બાબતની અરજીઓ કે તમે કરેલી? આ બાબતની અરજી મહિનાથી પહેલા અમે માર્ગ મકાન વિભાગમાં અરજી કરેલી છે. તો રોડ પાસ થઈ ગયેલો છે એમ કીધું, પણ અમે ચાલુ કરાવી દઈશું, પણ હજી સુધીમાં ચાલુ નથી થયો. એટલે અમારે આ થોડોક દેખાવો કરવા પડ્યો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં પ્રથમ વખત 3 ગ્રીન કોરિડોર સાથે હૃદય સહિત 6 અંગોનું દાન. આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થતા આ વખતે કેરીનો પાક સારો આવવાની સંભાવના. ઇકોઝોનને લઈને રાજકારણ ગરમાયું. અને રાજકોટથી 2 બાઇકની ચોરી કરનાર ઇસમ જૂનાગઢમાં પકડાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક,
હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.